કે જ્યારે પાર્લામેન્ટના મેમ્બરોને ગેસના કનેક્શનની 25 કૂપનો મળતી હતી અને લોકો એમપીની પાછળ ફર્યા કરે કે સાહેબ ગેસનું કનેક્શનનું કંઈ કરી આપો ને, તમારી પાસે એક કૂપન હશે આપો ને. એક ગેસનું કનેક્શન લેવા માટે એમપીના દરવાજાના ચપ્પલ ઘસી નાખવા પડતા હતા. અને એક તો કેટલાક છાપામાં આવતું હતું, કેટલાક એવાય નીકળતા હતા કે જે આ કૂપન મળે એ બ્લેકમાં વેચતા હતા, એવાય નીકળ્યા હતા. ગેસનું કનેક્શન લેવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું, એ આપણને બધાને ખબર છે. અને મધ્યમ વર્ગના પરિવારમાં છોકરાઓના લગ્ન થતા હોય ત્યારે વાતચીતમાં પૂછે, તમારે ત્યાં ગેસ છે, ગેસનો ચૂલો છે? દીકરી દેવી હોય તો પૂછે. આવી ગેસનું મહત્વ વધી ગયું હતું. અને છતાંય ગેસના કનેક્શન નહોતા મળતા. ભાઈઓ બહેનો, આપને આશ્ચર્ય થશે, આ સરકારે બીડું ઉઠાવ્યું છે. 2019 પહેલા 5 કરોડ ગરીબ પરિવારોને ગેસના કનેક્શન આપ્યા. એક માં, ગરીબ માં, જ્યારે રસોડામાં લાકડાના સળગાવીને ચૂલો કરે, દિવસમાં રસોઈ બનાવે, એક દિવસમાં 400 સિગરેટ જેટલો ધુમાડો એ માના શરીરમાં જાય છે. જંગલો કપાય, બાળકો માંદા પડે, માં માંદી પડે, અને ગેસનું કનેક્શન માટે દીવા સ્વપ્ન જુએ. આ સરકારે એક મોટું બીડું ઉઠાવ્યું. 5 કરોડ પરિવારોને, અને યોજના જાહેર કરી છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 45 લાખથી 50 લાખ વચ્ચે ગેસના કનેક્શનો ગરીબ પરિવારને પહોંચી ગયા. હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. ઉત્તર પ્રદેશમાં જે પરિવારોને ગેસના કનેક્શન મળ્યા છે એમાં 45% દલિત પરિવારો છે. આપ વિચાર કરો કે કેવી રીતે સરકારો ભૂતકાળમાં ચાલી હશે. અને હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા એક મિશન મોડમાં ગરીબ પરિવારોને શોધીને ગેસના કનેક્શન આપવાનું બીડું ઉઠાવ્યું છે. ભાઈઓ બહેનો,